સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાથી, જય મુરલીધર માતાજી. બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? હાલો તો કાલે આપણે હાર્વેસ્ટર આવવાનું હતું, એ ન આવ્યું ને આજે પાર્ટનર લઈ આવ્યા છે. બાજુમાં હાલતું હતું એનું હાલી રહ્યું એટલે પાર્ટનર કે હાલો ભાઈ આપણામાં મૂકી ગયો કે વહેલું એ પેલું પાર્ટનર ફોને હાંકવું દે ને એકને જાય કીધું તું 4 જણાને જો બાજુમાં હાલતું ત્યાંથી પકડી લીધું. એટલે આપણે છે ને વાગ્યા છે અત્યારે 11:30 અને બાન બધા આપણે વાડી આજે આવી ગયા હતા. એટલે હવે આપણે છે ને બા હમણાં જાય ગામમાં મૂકી આવશે પાર્ટનર અને આપણે છે ને હમણાં હાર્વેસ્ટિંગ જો ચાલુ થવાની તૈયારી છે. હવે જુઓ અહીં જોડાવી દીધું છે ને આપણે જુઓ આ કાલના બકરા મૂકી દીધા છે ચરવા માટે તૈયાર. એટલે બકરાય સરી રહ્યા છે અને હવે જુઓ હમણાં એ જોડાવે છે. કેટલામાં હાલે કેટલામાં ન હાલે, કેટલામાં ગારો જણવે એ પ્રમાણે આપણે નીકળી જાય તો ઉપાધિ ઓછી. અને ક્રિશભાઈને આપણે છે ને 2 દીની રજા છે એટલે ક્રિશભાઈ છે ને અત્યારે બાને હમણાં મૂકી આવશે. શાક પાણી ને એવું બધું કરવું છે તે રોટલા તો બા એ સવારે કરી જ નાખ્યા એટલે બાને હમણાં ક્રિશ મૂકી આવશે અને આપણે હાલી રહે હતી પછી જવું જોઈ કેવું કે હાલે કેવી નુકસાની એ પ્રમાણે આપણે આગળ વધશું. નકર નુકસાની બહુ થતી હોય તો પછી આપણે આમાં ઘટાડવાનું થતું નથી તો પછી આગે ગોરખ ગાજે. 1-1.5 કલાક થયા હતા નીકળી જાય. 1-1.5 કલાક થઈ જાય કે ના બા? હે હા 3-4 દી એમ થાય કે આજ આવે ને કાલ આવે, આજ આવે ને કાલ આવે કા. હાલો પાર્ટનર આ લાઈનું બાઈનું હરખ્યું કરી નાખે આમ એક કોઈ ભાંગે તૂટે નુકસાન ન થાય. પાર્ટનર એમ કેજો જેમ બને એમ હેઠું હો. એટલે હવે આવી જાય તો આપણે ઉપાધિ હારી જાય કા પાર્ટનર? આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં. આવે છે હાર્વેસ્ટિંગ સાઈડમાં ઘડી વાર મોમડું હોય જાય. થઈ ગયું આપણે ચાલુ. અમે જેઠે પૂકી ગયું જોઈ છે. નુકસાની કેટલીક છે, નુકસાની તો નથી વાંધો. જુઓ કોક દાણો ખરે એ ન નડે. ના નુકસાની નથી વાંધો. એમ તો ખરતું હોય ક્યાંક પણ વાંધો નથી બહુ. જો નીકળી જાય તો ઉપાધિ નહીં. નથી વાંધો બહુ બા, તો નથી વાંધો. વાહ ધારું થયું ને એટલે મને એમ લઈ ગયું. એમ તો દાણા તો ખરે છે બહુ નહીં. પારવા ન થાય કદાચ આપણે એમ ગણી. હા ઓમાં ગારો છે આપણે જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાલો આ નીકળી ગયું છે. જુઓ આપણે હવે જરીક થોડુંક રહ્યું છે અને હવે 5 વીઘા જેટલું આપણે વાટવાનું રહી ગયું છે. એટલું આપણે નીકળી ગયું છે. પોણી ટાંકી આવી કારણ કે હજી જુઓ એટલું તો આપણે હારેલું છે અને હજી 1.5 વીઘા જેટલું આપણે વાટવાનું છે. હજી આપણે હારવાનું થોડું રહી ગયું છે. આ પોણી ટાંકી એક ખેતરમાંથી આવી જોઈ. સોયાબી સારું છે. હવે છે ને એમાં આપણે ગારો છે જેટલું હાલે એટલું હાકી દઈએ. બીજું આપણે એટલું છે ને ફૂકણીમાં કાઢવું જોઈએ કારણ કે હજી છે ને આપણે હારવાનું જાજુ છે. બથું વાટેલું છે ગારાવાળામાં. નામાં ગારાવાળામાં કેટલુંક નીકળે. જો ન્યાય હલવાનું આ એક ઢોરા ટબાર્યા ને બંધ થઈ ગયું છે. આ ઓલું રહ્યું ને થોડુંક ત્યાં તળવાળું 2 વીઘાનું તો આપણે આમાં ઘટાડવાનું છે. 1.5-2 વીઘાનું હજી એટલું કાઢવાનું છે. વાટવાનું હજી રહે એટલે હારામાં સારું જ કહેવાય.
સારું સરસ ઉતારો દીધો ભગવાને દ્વારકાધીશે જે દીધું એ ઘણું દીધું સંતોષ આપણે અને આમાં છે ને આવની ઘડે ડૂસો ઓછો આવ્યો છે એકદમ ચોખ્ખું છે વહુ લઈ જાય એ થોડું ધૂળ વધારે આવી છે આમાં જુઓ આમ પાછું હલવાનું ને ઓલું રહ્યું ને પારો છે એટલે એવું જ થાય હવે નથી ફરતા દાણા ફરતા હતા કોક દાણા હતા નથી વાંધો હલવાનું અહીંયા ધોરો રહ્યો ને બિચારા આ કેટલા હેરાન થતા હોય કઈ અમે હાવ માન પુરવેલ પડતી જુઓ ને ગારામાં તો ખુશી ગયું માન નીકળ્યું મને તેમ હતું કાંઈ નીકળશે કા પાર્ટનર ખુશ હતો ને ગારામાં હબાટી તો કહો હવે આમાં જ્યાં જ્યાં સુધી જાય ને આમ લેવરાવી લેજો એટલે એટલું પછી આપણે વાટી લેવું બરોબર અને ઓલું કર્યું છે એ હારી લેવું બધું રહી ગયું છે વાટેલી સડશે કે નહીં સડે અહીંયા હે હા તો જો આ ભર લેવું કા ઓલું ત્રાહું થયું ને એમાં ધોળા ભરી લેવું તો અહીંયા પછી આખા ખેતરમાં વેરા ન હોય અહીંયા ઢગલી છે એટલે ભરી લેવું સારા હેરાની એવડા થતા હોય એમાં જુઓ ને એટલે 1.5 ટાંકી ગણી લેવાનું કા કે ના હજી આપણા ફૂકડીમાં કટવશું 1.5 ટાંકી આપણે જુઓ આમાં નીકળશે એટલું કાઢશે બીજું આપણે 1.5 કેવી કાઢવું આપણે વાટેલું હતું એ નીકળશે ફૂકડીમાં કેસરમાં એટલે 1.5 ટાંકી થઈ ગઈ હાલો આપણે નીકળી ગયું છે ઓલા ખેતરમાં જુઓ થોડુંક લીરવા રહી ગયું છે વાટવાનું કારણ કે એમાં ખુશી જતું હતું 1 ટાંકી નીકળ્યું છે અને હજી આપણે છે ને 1.5-2 વીઘાનું કાઢલું છે ને અડધું હરાણું છે ને અડધું હારવાનું છે એટલે આપણે છે ને 1.5 ટાંકી જેવું આમાં કમ્પ્લીટ થઈ જાય હવે છે ને ક્રિશભાઈના જ રજા છે ને તો બાને મૂકી આવે જાવું ને બાને માંદણામાં આયલા જાજો બા એટલે અડધે ઉથી છે ને ગારો ગાડીમાં બહુ છે તો મૂકી આવે ક્રિશ બાને અને પછી મને પાટણને તેડી જાય ને આપણે જુઓ હવે ધાર દેવાની રે હવે કા પાર્ટનર તો ફૂકણી કરીને તો ધાર દેવાઈ જાય હા હવે ઈ થઈ જાય તુપાદી ને ધાર દેવાઈ જાય તુપાદી ની બહુ ખુશું કા પણ હા તો એમ જ કરાય ને એક દિન ક્યાં બેદી થઈ ગઈ એટલું વાટી લઈને હારી લઈ કાલ એટલે તારે દેવાઈ જાય ના નીકળી જાય બે ભેગું થઈ જાય કેવું ટાણું કે બા 1.5 થયા 2 પાર્ટનર તો વાપરી ગઈ છે તો ઘીન ઘર ખાવા માંડ્યા માર પર વાળી જવો કે કાઈ જવા દે સાને મને સાનમોને જાવ કે ગામમાં કચરો કોઈ નહીં અમારે વાટાવ જોતા નહીં જો અમારે નાવું તો છે અમારે આમણો બે છે આવી નહીં અમારે થોડુંક સપને સુખ છે બેયને ને ગામમાં કચરો આ તે હાંજે આવતો મકાન નહીં આવે જવા દીજો જો ખાઈ આ તો ઘી ઘરે ભાઈવા ભાવ તો નહીં કે નથી પાવે પાકરો પાવે ભાંગરો પાવે મજા ખાઈ લીધું મજા નથી આવતી બે રોટલી ખાધી તારી હા તે થોડી ખાઈ તમે ક્યાં ક્યાં ને દો ખાવ તો તમારે 2 થી 3 રોટલી ખાવ તો તમારે પૂરતું ખાઈ લીધું પાટનર હવે તમને રીંગણા શાક નો ભાવે તમારે બીજું શું કરું રેડી બા ખાઈ કા ગાડીમાં એટલે એથી નહીં માથે પડી ગાડીમાં છે ને પાણી મુકાહે નહીં પેલા પણ મોડું હાલો હું જાઉં છું ભાઈ હું તમારા ગાડીમાં કરાવવાનું છે ગાડીમાં છે ને હું કોકની ગાડીમાં હું જાઉં છું તો ઈ રોડે જાઓ અહીં ગમે તે જાય ને એમાં સેનિટાઈઝ કરાવવાની છે ખાલી કઈ વાંધો હા 20 રૂપિયા દેજો ને આગ દે નહીં જાય તો
હા ભાઈ એનો પરોહો કરે. એક કંદી પપડી ન થાતી આ તો ગાડી તો છે ને હેરાન કરે એવું છે કાંઈ બે દી ગાડી મારી વાહ પડી ગઈ કાલ ભાઈના ફટાકિયા લેવા ગયા હતા ને તો માંડ પૈસા ટાયર ને ટ્યુબ બે ખાઈ ફટાકે ફટાકે થઈ ગયો મોરે ફટાકીઓ મોયરો છે બા રહી ગયા અમે હો તો કાલ રહી ગયા હારું હાલો તો હું જાઉં ટ્યુબ ને ટાયર ને બધું ફાટી ગયું હા કાંઈ વાંધો નહીં બરોબર ને આ હમી કરાઈ આવે ઈ કરાવી આવે. એવું પડે ગાડી માનો કાંઈ ટાયરે જબરથી તો ઉપલેટા જતા હતા ને આજ ચેન ખડી ગયું કરી શું લે માણસ એ તો પાર્ટનરની સ્પીડમાં જ હતી ગાડી પાર્ટનર કે સ્પીડમાં નહોતી આ તો રહી ગયા માતાજી કુળદેવી એટલે આપણી ફેરે છે પીર બાપા ક્યાંક હેરાન થઈ તો જાય. પીર બાપા કુળદેવી ને આપણી ફેરે છે નકર કેટલા ન્યાન્યા ગાડી સ્લીપ મારી તો જાય. વાત છે અને રોડ હતો. મારા તો એટલે લુગડા હાડીને બાળીને પલરી ગયું મને એમ થયું કાં તો સોતરા ગોતરા ઉખડી ગયા ટાયરના તા તો પાણી નીકળ્યું એટલું આ માંડણા ગાડીઓ શું કરે